સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8. અગાઉના લેક્ચરમાં આપણે ઇનહેરિટન્સ વિશે વાત કરી હતી અને ઇનહેરિટન્સનો પ્રોગ્રામ કર્યો હતો અને એને રન કરીને એનું આઉટપુટ પણ જોયું હતું. આજે આપણે વાત કરીએ સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર. તો અગાઉના ઉદાહરણમાં બધા જ ઇન્સ્ટન્સની પેકેજ વિઝિબિલિટી હતી. આથી તે આખા પેકેજમાં સીધા ઉપયોગ માટે ઉપલબ્ધ હતા. આથી જો આપણે મેઇન મેથડમાં સીધા r1.length અથવા cr1.width એક્સેસ કરવા પ્રયત્ન કરીએ તો તેમાં કોઈ ભૂલ નહીં હોય. એટલે કે આપણે જે આગળ ઇનહેરિટન્સનો પ્રોગ્રામ કર્યો એની અંદર જે ઇન્સ્ટન્સ પેકેજ હતું, બરાબર, ઇન્સ્ટન્સ વેરિયેબલનું જે પેકેજ હતું એ વિઝિબલ હતું. એટલે કે ડાયરેક્ટ એના જે બી આપણે પેકેજમાં અંદર શું કરી શકતા હતા, સીધો એનો જે ઉપયોગ કરી શકતા હતા વેરિયેબલનો. તો આપણે મેઇન મેથડની અંદર r1.length અને cr1.width આવી રીતે ઉપયોગમાં કરીએ, બરાબર, કે આવી રીતે ઉપયોગમાં લખીએ તો કોઈ પ્રોબ્લેમ ના થાય. તો જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટીની બદલે પ્રાઇવેટ કરીશું તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ નહીં રહે. એટલે કે આપણે જ્યારે પ્રોગ્રામ બનાવ્યો, બરાબર, ત્યારે એની જે મેથડ હતી, બરાબર, એ મેથડ અલગ હતી. એટલે કે એને જે ડેટા ટાઈપ હતી આપણે નોર્મલ રાખી હતી, આપણે એને ગ્લોબલી ડિક્લેર રાખી હતી. પણ જો એની આગળ આપણે પ્રાઇવેટ લખી દઈએ, બરાબર, તો પ્રાઇવેટવાળો જે આપણો વેરિયેબલ હોય એ વેરિયેબલ આપણે બીજા ક્લાસની બહાર ઉપયોગ કરી શકીએ નહીં. તો અહીંયા તમને એ જ કીધું છે કે જે આપણે અહીંયા વિઝિબિલિટી છે, બરાબર, વેરિયેબલ વિઝિબિલિટી છે એને પ્રાઇવેટ રાખીએ તો વેરિયેબલ જે છે એ ક્લાસની અંદર જ ઉપયોગ કરી શકીએ, એની બહાર ઉપયોગ કરી શકીએ નહીં. તો યાદ રાખો કે આ એટ્રીબ્યુટ સબ ક્લાસના પણ છે, છતાં પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા મેથડ તેના સબ ક્લાસમાં પણ વિઝિબલ નથી. નીચે તમને કોડ લિસ્ટિંગ 8.2 જે છે, બરાબર, એના પ્રમાણે ઇન્સ્ટન્સ વેરિયેબલને ઘોષિત કરવામાં જે વિધાનનો ઉપયોગ કર્યો છે એનો પ્રાઇવેટ કરીને કર્યો છે. અને અહીંયા તમને ઉદાહરણમાં એરર આપેલી છે આકૃતિ 8.16માં કે તમે જ્યારે અહીંયા પ્રોગ્રામ કર્યો, બરાબર, અહીંયા જે વેરિયેબલ ડિક્લેર કર્યા છે, તો હવે જે વેરિયેબલ ડિક્લેર કર્યા છે અહીંયા, બરાબર, કંઈ ઇન્ટીજર છે તો ત્યાં તમે પ્રાઇવેટ કરો છો, એનો મતલબ છે. અહીંયા ફ્લોટ છે, બાઇટ છે, તો અહીંયા તમે લખો પ્રાઇવેટ ફ્લોટ લેન્થ વિથ હાઇટ, પ્રાઇવેટ બાઇટ એન્ડ વિન્ડોઝ. આવી રીતે તમે લખો એટલે એ તમે પ્રાઇવેટલી વેરિયેબલ ડિક્લેર કર્યો કહેવાય. અને એ તમે એક જ પેકેજમાં યુઝ કરી શકો. જો અહીંયા લખેલું છે એ પ્રમાણે કે આવી રીતે તમે વેરિયેબલ ડિક્લેર કરો તો તમને અહીંયા શું આવે, એરર બતાવે તમારા પ્રોગ્રામમાં. તો યાદ રાખો કે પ્રાઇવેટ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય છે, તેમાં ફક્ત સીધા ઉપલબ્ધ હોય છે અને બીજે ક્યાંય પણ હોતા નથી. તેને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરવા માટે પબ્લિક એક્સેસર અને મ્યુટેટર મેથડ ગેટર અને સેટરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર. આગળ આપણે વાત કરી પ્રાઇવેટ મેમ્બર વિશે, અહીંયા આપણે વાત કરીએ પ્રોટેક્ટેડ મેમ્બર વિશે. તો અગાઉ વિઝિબિલિટી મોડિફાયરના વિષય ઉપર આપણે શીખ્યા કે ઇનહેરિટેડ સબક્લાસમાં પ્રોટેક્ટેડ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે. અને નીચે જણાવ્યા પ્રમાણે રૂમ ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલને બદલીને પ્રોટેક્ટેડ કરીએ, એટલે કે જે આપણે પ્રાઇવેટ લખ્યું તે આપણે પ્રોટેક્ટેડ લખીએ. તો તમને ઉદાહરણ આપેલું છે પ્રોટેક્ટેડ ફ્લોટ લેન્થ વિથ હાઇટ એન્ડ પ્રોટેક્ટેડ બાઇટ એન્ડ વિન્ડોઝ. તો આ બદલાયેલો કોડ જ્યારે અમલમાં મૂકે, એટલે આ જ્યારે કોડ તમે પ્રોગ્રામની અંદર લખો તો આકૃતિ 8.15માં દર્શાવ્યા પ્રમાણે એ જ પરિણામ મેળવે જે આપણે આગળના લેક્ચરમાં જે ઇનહેરિટન્સનો પ્રોગ્રામ રન કર્યો હતો અને જે આઉટપુટ મળ્યું હતું એ જ આઉટપુટ તમને મળે. અહીંયા એ જોવાનું કે જાવામાં બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી. તો સબ ક્લાસમાં ફક્ત એક જ સુપર ક્લાસમાંથી આવે છે. એટલે કે જાવાની અંદર બહુ બધા ઇનહેરિટન્સ તમે ના કરી શકો, એક પ્રોગ્રામમાં એક જ ઇનહેરિટન્સ કરી શકો. ઇનહેરિટન્સ એટલે સુપર ક્લાસમાંથી સબ ક્લાસમાં ડેટા લેવા, બરાબર. તો અહીંયા એ જ કહે છે કે સબ ક્લાસ ફક્ત એક જ સુપર ક્લાસમાંથી આવે છે. પછી છે કમ્પોઝિશન અને એગ્રીગેશન. તો કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે અને તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ અ પ્રકારનો સંબંધ રચે છે. ઉદાહરણ તરીકે તમને એ કીધું છે કે આપણે એક લાઇબ્રેરી નામનો ક્લાસ લઈએ અને એને એક રીડિંગ રૂમ હોય, બરાબર, કે તમે લાઇબ્રેરી બનાવતા હોય. હવે તમને એવું કોઈ લાઇબ્રેરી બનાવતો, લાઇબ્રેરી માટે સૌથી પહેલાં તમારે શું જોઈએ, એક રૂમ જોઈએ, બરાબર. એક રૂમ હોય તો જ તમે એની અંદર લાઇબ્રેરી બનાવી શકો. તો લાઇબ્રેરી માટે એક પર્ટિક્યુલર રૂમ જોઈએ, રીડિંગ રૂમ જેને કહીએ આપણે. રૂમની અંદર પછી શું જોઈએ, બુક જોઈએ, બેન્ચીસ જોઈએ, ટેબલ્સ જોઈએ, બરાબર, એની વાત છે. તો પહેલાં વસ્તુ શું હોય કે જે
આપણે લાઇબ્રેરી નામનું ક્લાસ બનાવીએ તો પહેલાં આપણે એની અંદર રીડિંગ રૂમ હોવો જોઈએ. રીડિંગ રૂમ એ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે, કેમ કે દરેક રૂમ હોય તો એનું એક પર્ટિક્યુલર નામ હોય. તો આ રીતે લાઇબ્રેરીમાં રૂમ હોય છે. તો જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે કન્ટેનર ક્લાસ તરીકે ઓળખાય છે. અહીં તમને બીજા 2 ઉદાહરણ આપ્યા છે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે દરેક વ્યક્તિનું નામ અને એડ્રેસ હોય છે, બરાબર. કોઈ પણ વ્યક્તિનું તમે લઈ લો, નામ અને એડ્રેસ કમ્પલસરી હોય છે. તો નામ હોય તો નામની અંદર 3 અલગ અલગ ભાગ પડે: ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ, એવી રીતે. અને જ્યારે એડ્રેસ હોય તો એડ્રેસની અંદર કેવી રીતે અલગ અલગ પડે? એનો ઘર નંબર હોય, એપાર્ટમેન્ટ હોય, સોસાયટી હોય, એરિયા હોય, સિટી હોય, સ્ટેટ હોય, કન્ટ્રી હોય, પિનકોડ હોય. તો આ બધી વસ્તુ છે એડ્રેસના એટ્રીબ્યુટ છે. અને નેમ એટ્રીબ્યુટની અંદર શું આવે? ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. એવી રીતે તમને બીજું ઉદાહરણ આપેલું છે કે કારને સ્ટીયરિંગ વ્હીલ અને એન્જિન હોય છે. તો સ્ટીયરિંગ ક્લાસ સ્ટીયરિંગમાં હોય, વ્હીલ ક્લાસ વ્હીલમાં હોય અને એન્જિન ક્લાસ એન્જિનમાં હોય. તો ક્લાસ કારના 3 એટ્રીબ્યુટ કારના ભાગ હોય છે. તો અહીંયા તમને કીધું છે કે લાઇબ્રેરી બનાવીએ, બરાબર, એટ્રીબ્યુટ લઈએ. તો અહીંયા એન બુક્સ, મેગેઝિન્સ, ન્યૂઝપેપર, આ 3 વસ્તુ હોય. બુક્સ હોય, મેગેઝિન્સ હોય, ન્યૂઝપેપર હોય લાઇબ્રેરીની અંદર. પછી જે રીડિંગ રૂમ, એક રીડિંગ રૂમ હોય એની અંદર આ બધી વસ્તુઓ હોય. હવે આ જે આપણે લઈએ છીએ, બુક લઈએ, મેગેઝિન લઈએ, ન્યૂઝપેપર લઈએ, તો અહીંયા તમને કીધું છે એ પ્રમાણે કે એક લાઇબ્રેરીનું શું બનાવવાનું છે? પ્રોગ્રામ બનાવવાનો છે. તો અહીંયા પ્રોગ્રામ આપેલો છે કે ઓબ્જેક્ટ એઝ ડેટા મેમ્બર્સ ઇન અ કન્ટેનર ક્લાસ. તો આ ઉદાહરણ આપેલું છે, આપણે અત્યારે નહીં કરીએ. આ લેક્ચરમાં નહીં, આપણે આના પછીના લેક્ચરમાં પ્રોગ્રામ કરીશું. ખાલી અત્યારે અહીંયા જે છે કોડિંગ, એ કોડિંગ જોઈ લો કે યુઝિંગ ઓબ્જેક્ટ એઝ ડેટા મેમ્બર્સ ઇન અ કન્ટેનર ક્લાસ. પછી આ છે નીચે બીજા પેજમાં. તો અહીંયા તમને કીધું છે કે કોડ લિસ્ટિંગ 8.5માં ક્લાસ કન્ટેનરની મેઇન મેથડમાં લાઇબ્રેરીનો ઓબ્જેક્ટ LIB છે અને ક્લાસ લાઇબ્રેરી મેથડ ડિસ્પ્લે છે. અહીંયા જ્યારે તમે કન્ટેનર ક્લાસની મેઇન મેથડમાં જુઓ તો લાઇબ્રેરીમાં LIB આપેલું છે, લાઇબ્રેરીમાં LIB, બરાબર. અને ડિસ્પ્લે મેથડ આપેલી છે અહીંયા, LIB.ડિસ્પ્લે મેથડ. તો ક્લાસ લાઇબ્રેરીમાં ઓબ્જેક્ટ રીડિંગ રૂમ ક્લાસરૂમનો ઓબ્જેક્ટ છે. આ તો કન્ટેનર ક્લાસ છે. આ છે અહીંયા આ છે રૂમ ક્લાસ, બરાબર. તો રૂમ ક્લાસની અંદર શું કીધું છે? ઓબ્જેક્ટ રીડિંગ રૂમ છે. જોઈએ આપણે, બરાબર. ઓકે, અહીંયા જુઓ, આ લાઇબ્રેરી ક્લાસની અંદર રીડિંગ રૂમ ઓબ્જેક્ટ લીધેલો છે. 4 ચલ સાથેના કન્સ્ટ્રક્ટરમાં રૂમની છેલ્લા ચલની આરનો ઉપયોગ કરે છે અને એસાઇનમેન્ટ વિધાન રીડિંગ રૂમ ઇઝ ઇક્વલ ટુ આર વાપરીને રૂમના એટ્રીબ્યુટની કિંમત અસાઇન કરે છે. એટલે અહીંયા જુઓ, રીડિંગ રૂમ ઇઝ ઇક્વલ ટુ આર. એ શું કરે છે? એટ્રીબ્યુટની કિંમતો અસાઇન કરે છે, કે એટ્રીબ્યુટની કિંમત આપે છે. પછી ડિસ્પ્લે મેથડની અંદર રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે દ્વારા રૂમ ક્લાસને ડિસ્પ્લે મેથડ ઇન્વોક કરે છે. અહીંયા એ નોંધવાનું કે ડિસ્પ્લે મેથડની ઉપેક્ષા કરી નથી, આપણને ઇનહેરિટન્સનો ઉપયોગ કર્યો નથી અને વાચક આ મેથડ માટે અન્ય નામ વાપરી શકે, જેમ કે લાઇબ્રેરી ડોટ ડિસ્પ્લેને બદલે લાઇબ્રેરી ક્લાસમાં શોનો ઉપયોગ મેઇન મેથડમાં LIB.શો વડે કરી શકે છે. તો આવા સંજોગોમાં વાચક એવું વિચારે કે ઇનહેરિટન્સ શા માટે ન વાપરો, કે શા માટે લાઇબ્રેરી ક્લાસને રૂમ ક્લાસમાં ઇનહેરિટ ન કરવો, કે એના 3 વધારાના એટ્રીબ્યુટ ઉમેરવા, આ વસ્તુ. તો અહીંયા એ જોવાનું કે લાઇબ્રેરી એ રૂમનો પ્રકાર નથી. લાઇબ્રેરી અને રૂમ વચ્ચે ઇઝ અ સંબંધ નથી, પણ હેઝ અ સંબંધ છે. તો લાઇબ્રેરીમાં રૂમ હોય જેનો રીડિંગ રૂમ તરીકે ઉપયોગ થાય છે. આથી રીડિંગ રૂમને આપણે રૂમના પ્રકારો જણાવ્યા છે અને તે લાઇબ્રેરી ક્લાસનો એટ્રીબ્યુટ છે, બરાબર. તો અહીંયા તમને અલગ જે પ્રોગ્રામ આપેલો છે આ લાઇબ્રેરીવાળો, એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ખાલી અત્યાર સુધી અહીંયા જે છે થિયરી એટલી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. અને નેક્સ્ટ લેક્ચરમાં આ જે કોડ લિસ્ટિંગ છે, બરાબર, એ કોડ લિસ્ટિંગ પૂરું કરીએ એટલે તમારું ચેપ્ટર 8 અહીંયા
કમ્પ્લીટ થશે. બરાબર, અત્યારે નહીં, હજી તો એક પ્રોગ્રામ બાકી છે, પછી નેક્સ્ટ લેક્ચરમાં એ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થશે. ઓકે, તો આ લેક્ચરમાં આટલું, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.